મામા આવ્યા હતા આગળ બરાબર ભાણવાડીના આગા હે અમારા તો આખો દી રહ્યા હતા ને અટાણે હોયા ગયા ને આજે બ્લોગ શૂટ કરવાનો મેં ના આવ્યો કેમ કે ભાઈ આપણે સરિયામાં ને વડી પાટીમાં હાથી આકલ છે હાઈકું હતું આજ અને થાકી બહુ રહ્યા ને અટાણે ગોવાનો ક્યારો પાવા જવાનો હે બરાબર તો અટાણે એક ક્યારો હે કાલ મેં પાયો હતો પણ અધૂરો રહી ગયો હતો તો આજ પાઈ આવી બરાબર તો કરી લઉં એટલો કેમેરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તો ભાઈ આપણે આ બધામાં અકેલો હે બરાબર આપણે હાથે એમાં પડ્યું આપણે જો એમાં થોડુંક રહી ગયું હાથીનું પહેલું બાકી આ બધું જો આપણે વડી પટ્ટી છે ને એમાં હાંકી નાખ્યું ને આપણે આ બધામાં હાંકી નાખ્યું બરાબર તો આપણે ઓલો ગુવાડીઓ ને ત્યાં અટાણે પાવા જવાનું હે તો હાલો જાય બંબો ખોલી અને પાણી બરાબર મામા થાય મારો મામો પહેલાં હું ભાણે કહેતો એને પણ મારો મામો થાય બરાબર ભાણવણીના જ છે સાગા છે અમારા તો આખો દી રહ્યા હતા મેં કીધું હાલ નવી વાર છે નેવરો હો તો હાલ કીધું બરાબર તો એ આખો દી રહ્યો ને અટાણો વયો ગયો હવે મારે ભાઈ જવાનો શોખ હોય ભાઈ બરાબર પણ મારે કામ હોય એટલે એ ન મેળ ખાય જવાનો આને હાથી હલાઈ જાય પછી આપણે આ ખૂણામાં શું ફરવાનું છે હજી હાથી આપણું કાલ સુધી હાલીએ અને કાલ સુધી હાલીએ વડી પટ્ટીમાં 10 વાગ્યામાં હાલી જાય પછી આપણો ખૂણો રહે એમાંય સુફર અને ભરવાનું છે દાંતા હાંકવાના છે એમાં પાછા પછી આપણો ગડાળો જે છે એને આખો ચોખ્ખું કરવાનું છે તો અત્યારે જો મોઢિયું ખોલી છે ગુવાર પાવો હતી અને સુફર વાવવું રાહ પાકવી કાલે હજી માન ખૂટી રહે પછી મારા ભાભા આખી હીં વાવીએ સુફરને એને આખીએ દાંતાની અને પછી આખો ગડાળો ચોખ્ખો કરવું ટાઈમ મળીએ તો આપણે જાહું આપણે ના નથી પાડતા જાહું આપણે તો અટાણે જો અટાણે તો ભાઈ આપણે મોઢું ખોલી લઈ પાનાથી આંગળી થોડીક વાર પછી ગયો અને મેં બ્લોગ થોડીક વાર પછી જ ચાલુ કર્યો આગલી કેમ કે ભાઈ મને આગલી ટાઈમ મળ્યો આખો દી ટાઈમ નહોતો બ્લોગ ઉતારવાની ટાઈમ તો અટાણે કરી નાખ્યો હે 7:30 વાગે બ્લોગ ચાલુ ને આપણે કાલ ગુવાર પાતા હતા લાઇટ વહી ગઈ હતી તો આપણો અધૂરો રહી ગયો તો ગુવાર પછી સાંજે પડી ગઈ હતી પછી એમ હતો નહીં પછી બંધ કરી દીધી આપણે અટાણે જો પાઈ લઈ હમણાં 10 દી થયા ભાઈ મને વેત નથી જીરી પણ બરાબર દસ દી થયા આમના ને સૌ બરાબર પાવાનું હોય કુંડી ભરવાનું હોય હાથી આંકવાનું હોય એટલે હતાર કામ મારે જ હોય એમાં તો એ ભાઈ તમે એટલો સપોર્ટ નથી દેખાડતા જેટલો દેખાડવાની જરૂર છે એટલો તમે નથી દેખાડતા
લઈને બહુ પાણી નીકળે અહીંયા, બરાબર. એ તો કેમ નીકળતું હોય આપણે ભાઈ ગુવારે પાવાનો છે, બાકીનું બકલું પાવાનું છે. આપણે છે 12 વોલ્ટની બેટરી. આવી ગયું આપણું પાણી. ગુવાર કેવો કે ભાઈ જરી કમેન્ટમાં કહેજો, બરાબર. આપણે આવું કંઈ દેખાડી નહીં, પણ દેખાડ લઈ બને આપણે એવું ના દેખાડી. એવો ભાઈ અટાણે થાયકો, બરાબર. એવા ટાટિયા દુખે આખો દી હાંકું, હવાનું હાંકું હું. અને એમાંય મામાના છોકરાએ ભાણે જે હાંકવા લઈ ગયું, મામાનો હતો એ, તો થોડુંક એને ટેકો દીધો અને અટાણે પાવા આવતા રહ્યા ભાઈ, બરાબર. તમે ક્યાંથી મારા બ્લોગ જોવો ને જરી કમેન્ટમાં કરી નાખજો, બરાબર. ક્યાંથી મારા બ્લોગ જોઈ છે નીચે કમેન્ટ કરી નાખજો, બરાબર. અને સપોર્ટ ઠીકઠાક કરો, એટલો નથી કરતા, બરાબર. અને આ બધા અટાણે એકલા બ્લોગ હે, બ્લોગ ઉતારે. આજકાલના ભાઈ નવા બ્લોગ કે આવી જાય તો એને નામે સપોર્ટ કરો, બરાબર. તો સપોર્ટ તો થોડોક કરવાની તમારી જરૂરત છે, બરાબર. નવો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. આપણો બ્લોગ કન્ટિન્યુ થાય, બ્લોગ છેલ્લા ગન જોજો, બહુ મજા આવશે, બરાબર. અટાણે જો વાડી નાળે ચાલુ કરી દીધું બાકાલું. ને આપણે આ વારા ગોઠવેલા હે ભાઈ, ને આપણો આ ગુવાર કંઈ રે પીએ નહીં, બરાબર. તો હલો પાઇલાઈન થોડોક ટૂંકો થાય, કંઈ વાંધો નહીં. તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, લાઈક દઈ દેજો. અને આપણે મળીએ બીજા વ્લોગમાં. સપોર્ટ કરી નાખજો, બરાબર. તમારો સપોર્ટ